નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરકારી હોસ્પિટલને સરકારી રહેવા દો, સૂત્રો વ્યારામાં ફરી ગુંજ્યું। છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી ચાલતું આ આંદોલનમાં તાપી જિલ્લામાં ગામે ગામ ઘણી રેલીઓ યોજાઈ। મહાસંમેલનો થયા બાદ પણ હજુ યોગ્ય નિકાલ આવેલ નથી। ત્યારે મળતી માહિતી મુજબ હાલ વ્યારા હોસ્પિટલ ખાનગીકરણ થવા સારું ચક્ર ગતિમાન થયાની લોકચર્ચા ચાલી રહી છે। ત્યારે ફરી હોસ્પિટલ બચાવ સમિતિ દ્વારા તાપી કલેક્ટરશ્રીને આવેદન આપી રાજ્યપાલશ્રી, ગુજરાત સરકાર, આરોગ્ય મંત્રી, તાપી જિલ્લા પ્રભારી મંત્રી તથા તાપી જિલ્લાના તમામ ધારાસભ્યોને લેખિતમાં જાણ કરી દિન 7માં સરકાર તરફથી ખાનગીકરણ અટકાવવા બાબતે જો કોઈ યોગ્ય ચોક્કસ નિર્ણય ન લેવામાં આવે તો ગામે ગામથી નોન જ્યુડિશિયલ રીતે ન્યાય મેળવવા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। હવે જોવું રહ્યું કે જે લોકોએ મત આપીને સરકારમાં પ્રતિનિધિત્વ કરવા ધારાસભ્યો બનાવી મોકલ્યા છે તેઓ સરકારના નિર્ણય પર કાયમ રહેશે કે મત આપનારાઓની માંગણીઓ તરફ જોશે, તે જોવું રહ્યું। આજરોજ અમે અહીં તાપી જિલ્લા કલેક્ટર ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ, આરોગ્ય મંત્રી શ્રી, તાપી જિલ્લા પ્રભારી મંત્રી અને તાપી જિલ્લાના જે ધારાસભ્યો છે એ તમામને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું છે। અને એ આવેદનપત્રમાં અમારી માંગણી એ જ છે કે આજે રેફરલ હોસ્પિટલ છે તાપી જિલ્લાની, તો એ ઘણા સમયથી એના સમાચાર મળી રહ્યા છે કે ખાનગીકરણ એનું થઈ રહ્યું છે અને હાલમાં પણ લોકચર્ચા એવી ચાલી રહી છે કે ત્યાંથી સ્ટાફને પણ છૂટો કરવામાં આવી રહ્યો છે અને ધીરે ધીરે સ્ટાફને જે હોસ્પિટલ છે એને ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યા છે। તો આજે આવેદનપત્ર થકી અમે એ જ માંગણી કરી છે કે આજે ખાનગીકરણ થવા જઈ રહ્યું છે તે તાત્કાલિક અટકાવવામાં આવે અને જો અટકાવવામાં નહીં આવશે તો આવનારા સમયમાં ગામે ગામથી આ બાબતે આંદોલનો થશે અને આના વિરુદ્ધમાં ગામે ગામ પણ આવેદનપત્ર આપવામાં આવશે। વર્ષોમાં પણ 1 વર્ષ પહેલાં એક આંદોલન કરવામાં આવ્યું હોસ્પિટલ બાબતે અને ત્યારબાદ જે હોસ્પિટલ ખાનગીકરણની જે કામગીરી હતી તે દેખીતી રીતે બંધ થઈ ગઈ હતી, પણ અંદરખાને એ બધું ચાલુ જ હતું અને જ્યારે જે અધિકારીઓ છે એમને વાત કરીએ છીએ તો એમના દ્વારા પણ પોઝિટિવ જવાબ નથી આપવામાં આવી રહ્યો। એટલે સમગ્ર સમાજને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સમાજના લોકો સાથે અધિકારીઓ દ્વારા, સરકાર દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે અને એમને અંધારામાં રાખીને આ જે હોસ્પિટલ છે ખાનગીકરણ તરફ આગળ લઈ જઈ રહ્યું એવું લાગી રહ્યું છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આના પહેલાં જાણ કરવામાં આવી હતી, પરંતુ એમના દ્વારા પણ આ બાબતે કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો અને તે તો એક રીતે જોવા જઈએ તો પાર્ટીના ગુલામ જ છે। એટલે સરકાર જે ભાષા બોલાવે તે જ બોલવાના છે। એ લોકો પ્રત્યે એટલી આશા છે કે એ લોકોને ચૂંટનારા સમાજના લોકો છે તો એ લોકો સમાજ સાથે આવીને ઊભા રહે, કારણ કે આ હોસ્પિટલ જો ખાનગી થઈ ગઈ તો આજે આપણે તાપી જિલ્લાની પરિસ્થિતિ જાણીએ છીએ। તાપી જિલ્લા એ આદિવાસી બહુલ વિસ્તાર છે અને અહીં લોકોની પરિસ્થિતિ એ છે કે આજે જો મજૂરીએ ન જાય તો સાંજે ખાવાનું પણ ન મળે અને એવા સમયે જો ખાનગી થઈ જાય તો આપણે જાણીએ કે ખાનગી હોસ્પિટલોમાં કેટલી મોંઘવારી આજે છે। આજે ખાલી ફાઇલ કઢાવવાના તમને 500 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે, તો આપણો જે આદિવાસી મજૂર વર્ગ છે, આદિવાસી ગરીબ છે, એની પાસે પૈસા ક્યાંથી આવશે? એટલે અમારી માંગણી એ જ છે કે આજે હોસ્પિટલ હાલમાં આ હોસ્પિટલ ફક્ત તાપી જિલ્લા પૂરતી નથી, પરંતુ તમે બોર્ડર વિલેજના લોકો, નર્મદા હોય કે પછી મહારાષ્ટ્ર રાજ્યના હોય કે પછી ડાંગ જિલ્લાના લોકો હોય તો તે લોકો પણ અહીં સારવાર લેવા માટે આવે છે। તો તાપી જિલ્લા અને આસપાસના જે લોકો છે એમના માટે આ જે હોસ્પિટલ છે તે આશીર્વાદરૂપ છે। તો અમારી માંગણી એ છે કે તમે બજેટ અમારું છે તો એ બજેટ દ્વારા હોસ્પિટલમાં સુવિધાઓ વધારો, જે સ્ટાફ નથી સ્ટાફની ભરતી કરો, જે સાધનોની અછત છે તે સાધન લાવો, પરંતુ ખાનગીકરણ કરીને સીધું આદિવાસીઓ સાથે આ અત્યાચાર થઈ રહ્યો એવું સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ।